ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ, આપણે ઊભા થઈ ગયા, નાહી ધોઈને કરી દીધો છે બ્લોગનો સ્ટાર્ટ. તો આજના નવા બ્લોગમાં આપણે બધા મિત્રોનું સ્વાગત છે. ને મિત્રો આજ તો આપણે અહીંયા આવીને બ્લોગ ચાલુ કર્યો. જો ફૂલ્લા કેવા દેખાય, મસ્ત મસ્ત લાગે. જો સવારમાં સારો જ નજારો લાગે. અહીંયા આ ગાર્ડન બ્લોગ રહ્યો ને, આ ગાર્ડન એ મસ્ત આવે. અને અહીંયા વેદાંત જુઓ ને, આ મને વાઇફર હું આ લીધું છે ને નાનું, તો એ ના પાડે છે. જુઓ ને એવું છે. અહીંયા જુઓ ને, એ હજી નાદું નથી ઉઠ્યો એવો. અહીંયા બાદ સાફ કરીએ છીએ ને, ત્યાં આવી ગયો. બાદ સાફ કરીએ ને ત્યાં આવી ગયો છે. મિક્સ કચરા પોતા કરે છે આપણે ત્યાં, એવું છે. એ ચાલ લઈ લે. એને વાઇફર જોતું હતું એટલે બૂમા બૂમ કરતો હતો. વાત બાજુ જઈએ આપણે. જો અહીંયા સ્વિમિંગ પુલ ખાઈએ છે, મસ્ત મસ્ત ચોખ્ખું કરી નાખ્યા છીએ ને કહી નાખીએ. હા તો એસિડ નાખીને સાફ કરીએ, એવું છે મિત્રો. નાખીને છે ને મજા કરે. જો ને મજા આવી ગઈ એને નાખીને. તો આપણે છે ને આને ખાવાનું થોડુંક ખાયું છે, હજી ખાવાનું છે, કહી નાખીએ. हेलो दोस्तों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, जय जोहार, जय आदिवासी, शुभ सवार. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને જો વેદાંત અમારે રિસાઈ ગયો. ઓલા ગાડી પર બેસવા હાટું રિહાઈ ગયો એના પપ્પા જોડે. જો વેદો એવું છે વિદાસનું કામ. ગાડી પર જવા રોવે છે, એવું છે મિત્રો. આપણે હમણાં નવરા થયા, હજી તો રાંધવાનું બાકી છે. નાહી ધોઈને વાસણ બાસણ ધોયા છે. આ બધા ગેસના સગડા ને બગડા બધું ધોયું. હજી રાંધવાનું બાકી છે. આપણે કંઈક બનાવવાનું છે, ખાવા કંઈ બનાવવું ખબર નથી પડતી, એવું છે મિત્રો. આપણે સાંજે બટેકા ભૂંગળા હતા, સાંજનું છે એ પોતા બધું કરી નાખ્યું છે. કચરા પોતું મસ્ત મસ્ત ચોખ્ખું કરી નાખ્યું છે મિત્રો. અને અહીંયા સફાઈ કરતી હતી, અહીંયા સફાઈ કરીને પાછી આવી સામે બંગલે. તો હવે આપણે બ્લાઉઝ સીવા નાખવા જવું છે. હવે કેમ થાય કેમ નહીં, ફોન આવે પછી જઈએ છે. સોસાયટીમાં જવું છે મારે. તો આમાં કપડાં છે, એમાંથી સાડી કાઢવી છે, પછી તમને દેખાડું. બ્લાઉઝ સીવા નાખવા જવાનું છે એટલે સાડી કાઢી લાવું, પછી તમને દેખાડું. તો મિત્રો તમને સાડી બતાવું. જો આ સાડી છે મારી, એક આ સાડી છે. આ બાજુ નહીં દેખાતી, આ બાજુ આવી છે સાડી. આ છે સાડી. અને આ પતલા લુગડા છે. જો પતલા લુગડા છે. હા છે. હવે ચાલુ પહેરવા માટે આવી છે. પછી આવી આપણે લગ્નમાં પહેરવાની છે સાડી. તો બ્લાઉઝ સીવા નાખવા જાઉં છું હવે. એને બધું બ્લાઉઝ સીવા નાખવા જઈએ ને આપણે. સાડી આવી રીતની લીધી છે સાડી મિત્રો. કોમેન્ટમાં કોમેન્ટ કરી નાખજો કેવી લાગે કેવી નહીં. તો ચાલો ફટાફટ આપણે સીવા નાખી આવીએ. બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જમવા બેસી ગયા છે. અડધું ખાઈ નાખ્યું, પછી યાદ આવ્યું બ્લોગમાં લેવા. બનાવ્યું છે રીંગણા બટેકાનું શાક, દહીં છે, રોટલા છે મકાઈના, બટેકા ફૂંગળા બનાવ્યા છે. જુઓ ને, છોકરા બટેકા ફૂંગળાનો હોર પાડી દીધો. રાત 2 વાગ્યાનો અમે ઊંઘી ગયેલા બધા. હવે અમારા ભાગના બધા અમને ખાવું પડે. આ ડબ્બો ફરી ભૂંગળા હતા, બટેકા ભૂંગળા. રીંગણાનું શાક છે હમણાં બનાવ્યું, રોટલા મકાઈના. મિત્રો દહીં છે, ખાટું દહીં. મસ્ત મસ્ત દહીં છે. તો હાલો બધા જમવા અને જમી લઈએ. ગયા વાડીમાં ને હવે છે ને અમે ખડ કાઢીએ અડદમાં. કા આવી ગયા છે. સાંજે સાંજ પડી ગઈ. બીજા કામમાંથી નવરા નહીં થતા ને. કંઈ ને કંઈ કામ હોય ને
એટલે નવરા નહીં થતા એટલે હમણાં છે કાંઈ હજી મારે તો બીજું કામ જ છે પણ અહીંયા આવીને બ્લોગ ચાલુ કરી દીધો એવું છે મિત્રો. વેદાંશ તો આમ છે જો અહીંયા બેઠો પગા ખાય બેઠો બેઠો એવું છે મિત્રો. દક્ષા અહીંયા નીંદે છે આટલું નીંદી નાખ્યું એકલી આવીને. નીંદા વગર અડદ નહીં ખવાય ને. અમારા આના થેબરા ખાય દેશી થેબરા અડદના. તહેવાર હોય દિવાળી હોય હોળી હોય કે આમ કંઈ ગમે તે મહેમાન આવે તો આમ ખાવા થાય ને તોય બનાવી નાખે આના અડદના ઢેબરા. દાળ પલાળી દેવાની પછી એમાં વાટવાનું. તો એની રેસીપી બનાવજો. એની રેસીપી બનાવશે તો મિત્રો તમને બતાવશે. દેશી આપણે અહીંયા થોડું વાટાય ઘરે હોય પોડ ને એને શું કહેવાય? પોડ ને નિશાદ નિહોત્રો દેશી ભાષામાં એવું કે પથ્થરનું આવે. જો કે પથ્થરનું આવે મિત્રો એવું કે એ તમે ગામડે જવું ને હમણાં 15 દી પછી જવાનું થાય ગામડે. કા હે ખુશ થઈ ગઈ જો ને. જવાનું તો છે ને ઘરે લગ્ન છે ને અમારે 15 દી રહ્યા નણંદના લગ્ન છે અને અશ્વિની બેન છે લગ્ન છે મિત્રો તો અમારે 15 દીમાં જવાનું છે. 15 દી રહ્યા. આજ થઈ કઈ 22 તારીખ થઈ ને 22 એટલે 7-8 દી આ ને પેલા લે હવે એટલા રહ્યા હવે 20-15 કામ તો પતતું નથી મિત્રો. કઈ સુધીમાં બધું ક્લીન થઈ જાય તો સારું. ફાઇનલી મિત્રો આપણે નીંદતા હતા અડદમાં તો નીંદીને હવે આવ્યા પાછા ત્રોફા પાડવા. જો આમ ત્રોફા પડશે સીમ ઉપર છે જો આમ ઉપર ચડે જો અરે મોઢું દેખાય જો એ રહ્યું. પાકા થઈ ગયેલા છે દોસ્તો તૂટતા નથી. હે ને વેદુ તારે પાણી પીવું છે ને નાળિયેર પાણી. હે પાડવા દે ક્યાં છે ત્યાં છે બહુ પાકા થઈ ગઈ ચીજીલા છે વેદુ. તોડી નાખ. પાણીનું ભૂંગળું ને એની પર પડ્યું જો દોસ્તો. એ ભાગી ગયેલું ઓલું એ નાળિયેર પડીને જ ભાગી ગયેલું. પાઇપલાઇન છે ને ભૂંગળું તૂટી ગયેલું નાળિયેર પાડતા હતા ને તે અમને પાછું મૂક્યું હતું ને તો એના ઉપર જ પડ્યું જો જોઈને પાડે ને હવે પાડી દીધા. ઓલી સાડા નથી ને તો મિત્રો પાડી દીધા છે. કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 નાળિયેર છે. એક નાળિયેર તો મિત્રો હવે વીણી લઈએ આપણે પછી ઘરે લઈ જવાનું છે. કાલે સવારમાં વહેલા સેટ આવવાના છે અમારા એટલે મોકલાવાના છે એટલે અત્યારે પાડવું પડે. સવારમાં વહેલા આવે એટલે વહેલા ચડાય નહીં ઉપર એટલે હમણાં સાંજે પાડી દઈએ એટલે પાડી નાખાશે નાળિયેર. ક્યાં છે તો મિત્રો ચાલો રાતે કોણ ખાય? કોણ ખાવા બધા ચાલો
આઈસ્ક્રીમ ની કોન કહેવાય મિત્રો, જુઓ કોન રાતે સાંજના ટાઈમે આ બાજુ અહીંયા બે આમ બેઠ્યો છે, જુઓ ને અહીંયા બેન ખાય છે, અહીંયા ડાન્સ ની કક્ષા છે, એવું છે મિત્રો. અમે છે ને કોણ જ કહેવાય, આ શું કહેવાય, કોણ કહેવાય હે ને, કેમ મજા આવી જાય? કોણ નહીં એમ કે તો શું કહેવાય એને? જો શું કહેવાય, વેદાંશ શું કહેવાય એને? કોણ કહેવાય ને? આઈસ્ક્રીમ. આ બાજુથી કોણ ખાય, આ બાજુ ખા. એ બે બાજુ, છોકરા બે બાજુ જ ખાય. તો મિત્રો આપણે કોણ ખાઈ લઈએ મિત્રો. તો અમે જમી લીધું છે, જમીને પાછા ઠંડુ ખાધું છે કોણ, અને હવે સુવાની તૈયારી કરવાની છે. અને છોકરા જો હજી તો કોથળીઓમાં પાણી ભરી રમે, ઊંઘ નથી આવતી માહી. એક આ બાજુ જો કુંભકર્ણ, એક આ બાજુ કુંભકર્ણ, અને આ કુંભકર્ણ, બધા કુંભકર્ણ છે. આમ તો અંધારું થઈ ગયું, અંધારું તો બહુ કારનું થઈ ગયું. હવે તો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો, તો આપણે ઊંઘવું પડશે. જો આપણે હજી ખાવાનું તો અહીંયા પડ્યું છે, મૂકવાનું છે. આજ તો તૈયાર ખાધું હતું, જમવા નથી બનાવ્યું, અમે તૈયાર ખાધું હતું. ઓલા અમારા મહેમાન આવ્યા હતા, પ્રોગ્રામવાળા સેટના મહેમાન, એ લોકો આવ્યા હતા ને, એ બધું બનાવ્યું હતું. તમને દેખાડું તો લીધું નહીં, પણ દેખાડી તો દઉં. આજે કાજુનું શાક છે, કાજુ કરીનું શાક, અને પરોઠા છે. પરોઠા છે, હવે પરોઠા ત્યાં હોટલમાંથી એ લોકો બોલાવ્યા હતા, એ લોકો નથી બનાવ્યું એવું છે મિત્રો. આ એ શાક છે કાજુનું, એવું બધું છે મિત્રો. તો અમે જમી લીધું તે કાજુનું શાક, મસ્ત મસ્ત જમી કાજુ કરીનું. અને હવે તો ઊંઘવાની પથારી તૈયાર થઈ છે. હવે મિત્રો હોઈ જઈએ. તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા વિડીયો સાથે. બધાને બાય બાય. બધાને બાય બાય. જો ચાલો ઊંઘવા ચાલો અંદર. ધૂળેટી કરો છો હમણાં? ક્યાં ધૂળેટી કરો છો? તો મિત્રો હવે બ્લોગને આપણે એન્ડ કરી નાખીએ, બહુ લાંબો થઈ જાય. અને વિડીયોમાં નવા હોય તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ આપણે કાલના નવા વિડીયો સાથે. બધાને બાય બાય.